પાટીદાર અનામતના આંદોલનને કારણે બુધવારે સુરત શહેરના પાટીદાર બહુમતીવાળા વિસ્તારો સળગ્યા હતા. જોકે મંગળવારે રાત્રે સુરતમાં ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરાયા બાદ સુરતમાં શાંતિનો માહોલ જોવા મળ્યો છે. સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં પાટીદાર અનામત સભા બાદ ફાટી નીકળેલ હિંસક અથડામણને લઈને સુરત શહેરમાં પણ આગચંપીના બનાવો બન્યા હતા અને મંગળવારે રાત્રિથી સુરતમાં હિંસક દેખાવો થયા હતા, જેને લઈને કાપોદ્રા અને સરથાણા પોલીસ મથકની હદમાં કર્ફ્યુ જાહેર કરાયો છે. જોકે તેમ છતાં શહેરમાં ઠેર ઠેર હિંસક બનાવો બન્યા હતા, પરંતુ બુધવારે સાંજે સેના દ્વારા ફ્લેગ માર્ચ કરાયા બાદ વાતાવરણ શાંત રહ્યું હતું અને ગુરુવારે સવારથી જ શહેર રાબેતા મુજબ શરૂ થયું હતું. પરંતુ તેમ છતાં સુરત શહેરના પાટીદાર વસ્તીવાળા વિસ્તારોમાં વાતાવરણ તંગ દેખાયું હતું અને રસ્તા ઉપર લોકોની પણ અવરજવર દેખાઈ હતી. તો શાકભાજી માર્કેટોમાં પણ વેચાણ શરૂ થયું હતું. અત્યારમાં કાલ નહીં કરતા છે, અત્યારે સુધારો છે. કારખાના સાવ સારું થઈ ગયું છે, કારખાના ચાલુ થઈ ગયા છે અને શાંતિ બનાવો. અને આપણા સમાજ બધો એક જ છે, કોઈ મતભેદ નથી, કોઈને અનામતનું બધું શાંત છે અને બધા દુકાનો નહીં, કોઈ તૂટફૂટ નથી, કોઈને થઈ ગયું, ચાલુ થઈ ગયું કારખાના, બધું અત્યારે રેડી છે. અને આપણે સરકારે કામમાં લાગી ગઈ છે, બધું સાફ સફાઈ ચાલુ થઈ ગયું, રોડે બધું ચાલુ વાહન, કોઈ કાંઈ અત્યારમાં ખતરો નથી અને શાંતિ જાળવો. એ નમસ્કાર. લોકોને શું સંદેશ આપવા માંગો છો? આપણે એક જ છે, સૌ સાથે મળીને કામ સાથે કરો અને વિકાસ કરો અને શાંતિ રાખો. છેલ્લા 2 દિવસથી જે રીતે વરાછા વિસ્તારમાં પાટીદારોના અનામત આંદોલન બાદ પથ્થરમારોને આગજની થઈ રહી હતી, આજે સવારથી શાંતિ જણાઈ રહી છે. અને આપ જોઈ રહ્યા છો તેમ નગરપાલિકાના કર્મચારીઓ રસ્તાની સાફ સફાઈ કરીને પુનઃ વ્યવહાર વ્યવસ્થિત થાય અને લોકોનું જીવન થાળે ફળે એ રીતે પ્રયત્ન કરી રહ્યા છે. કેમેરામેન રવિ સાથે પરમાનંદ તિવારી, S9 ન્યૂઝ, સુરત.